જય માતાજી। એકવાર એક સાધુ મહારાજ એક જંગલમાંથી નીકળતા હતા અને એમને એક પોપટને એક જાળીમાં ફસાયેલો જોયો। શિકારીની જે ઝાડ આવે એમાં ફસાયેલો જોયો। એ તરફડિયા મારતો હતો એટલે મહારાજે એને ઝાડમાંથી બહાર કાઢ્યો અને પોતાની જોડે પોતાના આશ્રમમાં લઈ ગયા। આશ્રમમાં લઈ જઈને ત્યાં એને પિંજરામાં રાખ્યો અને એને એક સલાહ આપી, શિખામણ કે જો બેટા, શિકારી આવશે, દાણા નાખશે, દાણા ખાવા જઈશ તો ઝાડમાં ફસાઈ જઈશ। મારા પોપટ જે હતો એણે આ લાઈન બરાબર ગોખી લીધી અને આખો દિવસ પિંજરામાં બેઠો બેઠો બોલ્યા કરે કે શિકારી આવશે, દાણા નાખશે, દાણા ખાવા જઈશ તો ઝાડમાં ફસાઈ જઈશ। હવે એક દિવસ મહારાજ પોતાના કંઈક કામથી બહાર ગયા આશ્રમની, અને એમને કોઈ ચેલાએ પિંજરાનો દરવાજો ખુલ્લો રાખી દીધો। પોપટ ઉડી ગયો પિંજરામાંથી। પાછા આવ્યા તો જોયું તો પોપટ હતો નહીં। એટલે મહારાજે આજુબાજુ ગોત્યો પણ ક્યાંય મળ્યો નહીં। પછી મહારાજને એમ થયું કઈ વાંધો નહીં, મેં એને શીખવાડ્યું છે એટલે ફસાશે તો નહીં એમ। પછી બીજા દિવસે મહારાજ નદીએ નાહવા જતા હતા ને, એમને કંઈક અવાજ સંભળાયો કે શિકારી આવશે, દાણા નાખશે, દાણા ખાવા જઈશ તો ઝાડમાં ફસાઈ જઈશ। એટલે મહારાજને થયું કે આ તો ઓલો મેં પોપટ પાડ્યો તો એનો અવાજ છે। એટલે પછી મહારાજ જે બાજુ અવાજ આવતો હતો ને એ બાજુ ગયા। એ બાજુ ગયા ને તો આ પોપટ દાણાની લાલચમાં ઝાડમાં ફસાઈ પડ્યો હતો અને ત્યાં પડ્યો બોલતો હતો કે શિકારી આવશે, દાણા નાખશે, દાણા ખાવા જઈશ તો ઝાડમાં ફસાઈ જઈશ। મહારાજે લમણે હાથ મૂકીને કે મેં શીખવાડ્યું તો ખરો, પણ હવે એનો ઉપયોગ ક્યાં કરવો એ તો તને ખબર પડવી જોઈએ। એટલે આપણે સમાજમાં ઘણા લોકો ક્યાંક ફસાઈ જાય ને તો આપણે કહીએ ને કે ભાઈ ખબર નહોતી, આવી સ્કીમમાં ના પડાય, લાલચ ના કરાય। એટલે ખબર તો અમને બધી હતી, પણ હવે એમ થયું કે કઈ વાંધો નહીં, એક વખત રિસ્ક લઈ લઈએ। એટલે જ્ઞાન તો હોય, જ્ઞાન બધાય જોડે છે, પણ એનો ઉપયોગ ક્યાં કરવો ને એ ખબર નથી પડતી।